ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું હિરલ. આજના મુખ્ય સમાચાર. મુક્ત પુષ્પાંજલિ સ્કૂલે રંગત 2024 માંગ સંસ્કૃતિ અને સર્જનાત્મકતાની ઉજવણી કરી. અમદાવાદ જાણીતી સિનિયર સેકન્ડરી કો એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ મુક્ત પુષ્પાંજલિ સ્કૂલે શુક્રવારે રંગત 2024નું આયોજન કરીને તેની 25મી વર્ષગાંઠની ઉજવણી કરી હતી. કેમ છો માય ડિયર બાળકો? આજે આ સરસ મજાની સાંજ છે. મુક્ત પુષ્પાંજલિ સંસ્થા દ્વારા એક સરસ મજાના એન્યુઅલ ફંક્શનનું આયોજન થયું છે અને બાળકોએ ખૂબ જ ઉત્સાહની સાથે આ ઇવેન્ટમાં ભાગ લીધો છે. જે રીતે આ ઇવેન્ટનું આયોજન થયું છે એ જોતા લાગે કે બાળકોની સાથે સાથે જે ટ્રસ્ટી મંડળ છે, જેટલા પણ શિક્ષકો છે અને જેટલા પણ આયોજકો છે એ સૌનો એટલો જ ઉત્સાહ છે અને સૌએ સાથે મળીને આ ઉમિયાધામની જે પવિત્ર ધરાઓ ઉપર સરસ મજાનું જે આયોજન કર્યું છે ખરેખર વખાણવા લાયક છે. જ્યારે આવા એક એન્યુઅલ ફંક્શનની વાત કરવામાં આવે ત્યારે કહેવું જ જોઈએ કે કોઈ પણ બાળકનો સર્વાંગી વિકાસ જ્યારે થતો હોય તો એની શરૂઆતમાં આ પ્રકારના એન્યુઅલ ફંક્શન્સ છે. જ્યારે બાળકને 360 ડિગ્રી વિકાસ કરવાનો હોય છે. માત્ર ભણતર એ તો એક પાસું છે. જીવનમાં 999 વિદ્યા છે, એમાંની ભણતર એક વિદ્યા છે. ત્યારે બાકીની જે 998 વિદ્યાઓ શીખવાની છે જીવન જીવવા માટેની, એના માટેનું સ્થળ કહો કે સ્થાન કહો એ આ એક સ્ટેજ છે. અને સ્ટેજ જ્યારે બાળકની અંદર રહેલી જે સુષુપ્ત શક્તિઓ છે એ બધી શક્તિઓને જાગૃત કરે છે, તમામ નાડીઓને જાગૃત કરે છે. પરકાયા પ્રવેશ કેવી રીતે કરવું, કેરેક્ટરને કેવી રીતે જીવવું. જ્યારે બાળક અહીંયા પરફોર્મન્સ કરે છે ત્યારે જ એને ખબર પડી જાય કે હું એક સ્ટેજ ઉપર છું અને એને ખબર પડે છે કે આખું વિશ્વ એક સ્ટેજ છે અને જ્યારે મારે લોકો સાથે પરફોર્મ કરવાનું છે ત્યારે એક અભિનેતા બનીને મારે પરફોર્મ કરવાનું છે. આવી નાની નાની સમજ એના મગજમાં કેળવાતી જાય છે અને સમગ્ર જીવન માટેનો એક અભિગમ કેળવવા માટે આ પ્રકારના જે આયોજન છે એ મદદરૂપ થતા હોય છે. હું મનોજભાઈ દીક્ષિત ને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું કે આમણે આ સરસ મજાનું આયોજન કર્યું. એમની ટીમને અને ડીઈઓ સાહેબને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને શુભેચ્છાઓ પાઠવું છું કે આજે શિક્ષણ જગતમાં એમના થકી આવા સરસ મજાના કાર્યક્રમો થઈ રહ્યા છે અને એને બિરદાવવા માટે ડીઈઓ સાહેબ પોતે અહીંયા આવ્યા છે. એ ખરેખર આનંદ અને ગૌરવની વાત છે. કારણ કે કોઈ એન્યુઅલ ફંક્શનમાં શિક્ષણાધિકારી આવે અને કહે કે આ પણ એટલું જ જરૂરી છે. મને લાગી રહ્યું છે કે શિક્ષણની સાથે સાથે સર્વાંગી વિકાસ માટેનું આ એક સરસ મજાનું સોપાનનું સર્જન થયું છે. મારું નામ મનોજ દીક્ષિત છે. મુક્ત પુષ્પાંજલિ સ્કૂલ વંદે માતરમ રોડ ગોતાનો ડાયરેક્ટર છું. અમારી સ્કૂલ 2000થી ચાલુ થઈ હતી. અત્યારે 25 વર્ષ પૂર્ણ થયા છે. એટલે રંગત 2024 નામનો પ્રોગ્રામ કર્યો છે. અંદાજિત 400 જેવા બાળકોએ આમાં અલગ અલગ પરફોર્મન્સ આપવાના છે. અતિથિ વિશેષ તરીકે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના ડીઓ સાહેબ રોહિતભાઈ ચૌધરી અને તારક મહેતાની ટીમના સુંદરભાઈ ઉર્ફે મયુરભાઈ વાકાણી અને પ્રસંગમાં ઉપસ્થિત રહેવાના છે અને એમની હાજરી વિદ્યાર્થીઓને ખૂબ જ આનંદદાયક રહેશે. 400 વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. અલગ અલગ થીમ ઉપર રામાયણ છે, ભરતનાટ્યમ છે, રાજસ્થાની નૃત્ય છે, મોબાઈલની થીમ છે, મોબાઈલનો ઉપયોગ ન કરવો છે, એવી અલગ અલગ થીમ ઉપર 15 થી 17 પરફોર્મન્સ કરવાના છે. કાર્યક્રમની તૈયારી કરવા માટે લગભગ 3 મહિનાથી બાળકો કોરિયોગ્રાફરની ટીમ રાખીને અમે મહેનત કરાવીને બાળકોને ખૂબ સુંદર રૂપ આપવાનો પ્રયત્ન કર્યો છે. બહાર રહેલી જે શક્તિઓ છે એને ઉજાગર કરવાનો અમે એક પ્રયાસ કરીએ છીએ. અમે એક્ટિવિટીઝ અમારે ડાન્સ છે, ભરતનાટ્યમ છે, કરાટે છે. એમાં ખાસ છોકરીઓને અમે કરાટેની ખાસ ટ્રેનિંગ આપીએ છીએ જે અત્યારે સેલ્ફ ટ્રેનિંગ માટે એ લોકોને ખાસ જરૂરી છે. આયોજન કયા પ્રકારનું આયોજન સાથેમાં ભણતર સાથે વિદ્યાર્થીઓને કઈ રીતે મદદ રહેશે? મુક્ત પુષ્પાંજલિ વિદ્યાલયની અંદર 25 વર્ષ પૂર્ણ થયેથી તેઓએ આજે એન્યુઅલ ફંક્શનનું આયોજન અહીંયા સોલા ભાગવત ખાતે ઉમિયાધામમાં રાખવામાં આવેલું છે. તેમાં ઉપસ્થિત રહેવાનું થયું. ખૂબ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે. ખરેખર શાળા થકી વિદ્યાર્થીઓમાં માત્ર વર્ગ કાર્ય નહીં પરંતુ તેમનામાં રહેલી શક્તિઓ જે છે બહાર લાવવા માટે એમને સાંસ્કૃતિક કાર્યક્રમો થકી પણ જો કોઈ બાળક આગળ વધી શકે તે માટે તેમનામાં ઉત્સાહ આનંદ બી જળવાય અને સાથે સાથે કોઈ એક કરિયર પણ બનાવી શકે એવા શુભ આશય સાથે વિદ્યાર્થીઓમાં ઉમંગ જળવાય તે હેતુથી આજે એક એન્યુઅલ ફંક્શનનું જે આયોજન કર્યું છે શાળા પરિવારને હું ખરેખર ધન્યવાદ પાઠવું છું. કારણ કે હાલના સમયમાં માત્ર ને માત્ર વિદ્યાર્થીઓ જો વર્ગ કાર્ય જ કરશે તો એમનામાં એક સ્ટ્રેસનો પણ અનુભવ થશે અને દરેક એક જ ક્ષેત્રમાં આગળ વધી શકે તેવું ન હોય. એમની સાથે સાથે બાળકોને અન્ય ક્ષેત્રોની પણ તક મળવી જોઈએ. એટલે આ તક સુંદર આપી છે. આજે આ કાર્યક્રમની અંદર આપણા ટીવીના કલાકાર જે કહેવાય મયુરભાઈ વાકાણી તેઓ પણ ઉપસ્થિત રહ્યા
અને એમણે બાળકોને ખૂબ સુંદર બોધપાઠ આપ્યો અને સાથે પેરેન્ટ્સ માટે પણ ખૂબ સારો સંદેશો આપ્યો છે. અને એમણે પોતાના દાખલાઓ થકી વિદ્યાર્થીઓને કઈ રીતે બાળકો સાથે કઈ રીતે એમનો વ્યવહાર કરવો જોઈએ તે પણ એક સુંદર સમજ આપી છે. એ રીતે જોવા જઈએ તો આ સમગ્ર કાર્યક્રમ ખૂબ પ્રેરણાદાયી રહ્યો છે અને બાળકોનો જે ઉત્સાહ જોયો, ખાસ કરીને અત્યારે જે કલ્ચર છે એમાં જે ભારતીય સંસ્કૃતિ આધ્યાત્મિકતા સાથે શિક્ષણની વાત જે છે એમાં અત્યારે પ્રત્યક્ષ અમારા માનનીય શિક્ષણ મંત્રી શ્રી પોતાની નાદુરસ્ત તબિયતને કારણે ઉપસ્થિત રહી ન શક્યા, પરંતુ તેઓએ જે સંદેશ મોકલ્યો હતો અને શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠ પણ દરેક શાળામાં થવા જોઈએ તે બાબતની જે બાબત મૂકી અને વાલીઓને પણ જે બાબતે એમણે સમજ આપી અને કેટલીક મહત્વની ટિપ્સ આપી તે ખરેખર ખૂબ આવકારવા લાયક હતી. તે રીતે જોવા જઈએ તો ખૂબ સુંદર કાર્યક્રમ છે. શાળાને ખૂબ અભિનંદન આપું છું.